તો સુરતમાં ચૂંટણી માહોલ વચ્ચે જોરશોરથી પ્રચાર ચાલુ છે। પ્રચાર કરતા કોંગ્રેસ અને ભાજપ આમને સામને। લિંબાયતના મદનપુરા વિસ્તારમાં એક વિડીયો વાયરલ થયો છે। કોંગ્રેસ દ્વારા શેરી સભાનું કરાયું છે આયોજન। કોંગ્રેસની શેરી સભાનો ભાજપ દ્વારા વિરોધ કરાયો। ભાજપ નેતાએ જય શ્રીરામના નારા લગાવ્યા। 5 વર્ષ સુધી કોંગ્રેસ ક્યાં હતી તેવા પ્રશ્ન પૂછતા માહોલ ગરમાયો હતો। ઓનલાઈન પર સંવાદદાતા ચેતન જોડાઈ ચૂક્યા છે। જે ચેતન, જે રીતે વિરોધ કરવામાં આવ્યો છે, શેરી સભા કરવામાં આવી હતી કોંગ્રેસ દ્વારા અને ભાજપે વિરોધ કર્યો છે, વધુ જાણકારી। જી બિલકુલથી જે ઘટના છે તે સુરતના લિંબાયત વિસ્તારમાં આવેલા મદનપુરાને છે, જ્યાં કોંગ્રેસ દ્વારા જે છે તે શેરી સભાનું આયોજન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં કોંગ્રેસના જે કાર્યકરો ઉમેદવાર અને જે કોંગ્રેસના જે કાર્યકરો છે તેઓ હાજર રહ્યા હતા। આ દરમિયાન જે ભાજપના જે કાર્યકરો છે તે આ શેરી સભામાં તેઓ આવ્યા હતા અને જે કોંગ્રેસની શેરી સભાનો વિરોધ કરવામાં આવ્યો હતો। આ દરમિયાન ભાજપ દ્વારા કોંગ્રેસ 5 વર્ષ ક્યાં હતી, 5 વર્ષ વિકાસના જે કામો કરવામાં આવ્યા હતા તે દરમિયાન તેઓ ક્યાં હતા તે અંગે ભાજપ દ્વારા સવાલ પૂછવામાં આવ્યા હતા અને ત્યારબાદ જય શ્રીરામના જે નારા છે તે લગાવવામાં આવ્યા હતા। સભા જે છે તે ત્યાં જ બરખાસ્ત કરવામાં આવી હતી, કારણ કે કોંગ્રેસ અને ભાજપના જે કાર્યકરો છે તે આમને સામને આવી ગયા હતા। જી બિલકુલ ચેતન, આભાર માહિતી બદલ।